તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું શિક્ષણ અમારું કહાની તમારી આવા જ આજના એક પોડકાસ્ટની અંદર, જેની અંદર આપણી સાથે જોડાયેલા છે આપણા જ એક વિદ્યાર્થી કે જેમણે તાજેતરની અંદર બોર્ડ પરીક્ષા, ગુજકેટ પરીક્ષા તથા જેડબલઈ ની એક્ઝામ આપી છે અને જેની અંદર ખૂબ જ સારું એવું પરિણામ મેળવ્યું છે. તો હું સૌપ્રથમ પરિચય કરાવીશ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો આપણા આ વિદ્યાર્થી સાથે કે જેમનું નામ છે કોઠિયા હેત. બરાબર, હવે માર્ક્સ જે છે એ આપણે એમની પાસેથી જાણીશું, કેમ કે મેક્સિમમ મહેનત એમની છે. તો તમે જણાવશો કે તમારી બોર્ડ એક્ઝામની અંદર મેન વિષયોની અંદર તમારા માર્ક્સ કેટલા છે, ગુજકેટની અંદર કેટલા માર્ક્સ છે અને જેડબલઈ અંદર તમારો કેટલો સ્કોર છે? મારે બોર્ડમાં મેથ્સની અંદર 100 માંથી 100 છે, પછી ફિઝિક્સની અંદર 100 માંથી 97 અને કેમેસ્ટ્રીમાં પણ 97 છે. તેમજ ગુજકેટની અંદર 111.25 અને જેડબલઈમાં 96 PR છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌએ જોયું કે ભાઈ બોર્ડ પરીક્ષાની અંદર મેથ્સની અંદર 100 માંથી 100, કેમેસ્ટ્રી અને ફિઝિક્સની અંદર 100 માંથી 97 માર્ક્સ મેળવ્યા છે. ગુજકેટમાં 120 માંથી 111.25 અને જેડબલઈ અંદર 96 PR મેળવ્યા છે. તો આટલું સારું પરિણામ મેળવવા બદલ આપણે કેમેસ્ટ્રી નિમેસર પૂરી ટીમ તરફથી એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ. તો આટલું સારું પરિણામ મેળવવા પાછળ તમારી આ શૈક્ષણિક સફર કેવી રહી, કેવી રીતે તમે પ્રોપર તૈયારી કરી અને કેમેસ્ટ્રી નિમેસર સંસ્થાનો પરિચય તમને ક્યારથી થયો તે તમે આપણા વિદ્યાર્થીઓને જણાવશો. ધોરણ 12 શરૂ થયું ત્યારથી જ મેં મારી કન્સિસ્ટન્ટલી તૈયારી શરૂ કરી દીધી હતી અને ડિસેમ્બર સુધીમાં ઓલમોસ્ટ પ્રિપેરેશન પણ પૂરી કરી દીધી હતી. આ માટે મારા મમ્મી પપ્પા અને સ્કૂલે પણ બહુ સારો સપોર્ટ આપ્યો હતો. મેં જાન્યુઆરીમાં રાઉન્ડ આપ્યા હતા અને રાઉન્ડથી પણ મને કોન્ફિડન્સ આવી ગયો હતો, પણ અમુક મને કન્ફ્યુઝન હતું કે 90+ સ્કોર કરવા માટે મારે કઈ તૈયારી કરવી જોઈએ અને MCQની ખાસ પ્રેક્ટિસ મારે ઘટતી હતી. તો આ માટે હું યુટ્યુબ પ્લેટફોર્મ પર સ્ક્રોલ કરતો હતો. તો ત્યારે મને કેમેસ્ટ્રી બાય નિમેસરના 1-2 લેક્ચર દેખાયા, તો મેં એ લેક્ચર જોયા. એનાથી મને વધારે ટ્રસ્ટ બેઠો ચેનલ પર. પછી મેં કન્ટિન્યુ ફોલો કરવાનું શરૂ કરી દીધું. ઓકે, કોઈ એવી ઘટના, કોઈ એવી યાદગાર પળ કે જેના થકી કેવું છે, જનરલી પરીક્ષાના અગાઉના દિવસોની અંદર વિદ્યાર્થીઓ યુટ્યુબ ઉપર સર્ચ કરતા હોય છે, ઢગલાબંધ વિડીયો એમને મળતા હોય છે. તમે કેમેસ્ટ્રી બાય નિમેસરને જ કેમ સિલેક્ટ કરી તમારા બેસ્ટ પરિણામ મેળવવા માટે? મેં કેમેસ્ટ્રી બાય નિમેસર ચેનલના વિડીયો જોયા તો મોટા ભાગના વિડીયોમાં મને બધું સમજાઈ જતું હતું અને લોકોના વ્યૂ પણ એટલા આવતા નહોતા કે જેટલા કેમેસ્ટ્રી બાય નિમેસરના આવતા હતા. તો એની ઉપરથી મને લાગ્યું કે આ ચેનલ ટ્રસ્ટફુલ છે. ઓકે, કોઈ એવી યાદગાર પળ તમે શેર કરી શકો કે જે કેમેસ્ટ્રી બાય નિમેસર સંસ્થા સાથે તમારી બની હોય અને જેનાથી હજી પણ વધારે તમને ટ્રસ્ટ આવ્યો હોય સંસ્થા પર? મેં જ્યારે બોર્ડનું પહેલું પેપર આપ્યું ફિઝિક્સનું, તો ઓલમોસ્ટ જે મેરેથોનમાં કરાવેલું હતું તે જ પૂછાણું હતું. ત્યારબાદ મેં સ્ટેપ બાય સ્ટેપ ચેનલને ફોલો કરવાનું શરૂ કરી દીધું હતું અને બધા જ પેપરમાં ઓલમોસ્ટ 45+ માર્ક્સના MCQમાં આવી જતો હતો. ઓકે, મતલબ જે મેરેથોન સેશનો આપ્યા હતા એમાં બધા વિષયોની અંદર 45+ તો પૂછાયેલું છે. પાર્ટ બી ની અંદર તમે કઈ શેર કરી શકો કે એની અંદર કેવું સફર રહી અમારી સાથે? એમાં મેં મારી તરફથી તો થિયરી કરી લીધી હતી, પણ જે મને લાગતું હતું કે IMP થિયરી ક્યાંકથી મળી જાય તો સારું રહે, જે આ ચેનલમાંથી મને. ઓકે, મતલબ જે કંઈ પણ પાર્ટ બી માટે પણ કરાવેલું એમાંથી ઓલમોસ્ટ પૂછાયેલું. ઓકે, તો આગળ આપણે જાણીશું કે ભાઈ કેમેસ્ટ્રી બાય નિમેસર સંસ્થા સાથે એમનો ઓલ ઓવર એક્સપિરિયન્સ કેવો રહ્યો. મતલબ તમને કેમેસ્ટ્રી બાય નિમેસર સંસ્થા તરફથી શું એક્સ્ટ્રા પણ સપોર્ટ મળતો હતો? મારી કેમેસ્ટ્રી બાય નિમેસર સાથે સફર બહુ સારી રહી. આ માટે મને ઘરેથી શૈક્ષણિક સફરમાં સારો સપોર્ટ મળ્યો, સ્કૂલેથી પણ મળ્યો અને ચેનલ તરફથી પણ બહુ સારો સફર મળ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ પોડકાસ્ટની અંદર આપણી સાથે જોડાયેલા કોઠિયા હેત કે જેમણે બોર્ડ, ગુજકેટ, જેડબલઈ દરેક એક્ઝામની અંદર ખૂબ સારું પરિણામ મેળવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એવું બનતું હોય છે કે એક્ઝામના સમયની અંદર જ મેન વસ્તુ હોય છે પ્રોપર રિવિઝન કરવાની, પ્રોપર પ્લાનિંગ સાથે કામ કરવાની. પણ આ સમયની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરતા હોય છે, જુદી જુદી જગ્યાએ વિડીયો સર્ચ કરતા હોય છે, જેના થકી એમનો મેક્સિમમ સમય વેસ્ટ જતો હોય છે અને પ્રોપર તૈયારી પણ નથી થતી. વિદ્યાર્થીઓ, તમે પણ એક બેસ્ટ પરિણામ મેળવી શકો છો અને આ બેસ્ટ પરિણામ મેળવવા માટે જરૂર છે યોગ્ય દિશામાં માર્ગદર્શન અને પ્રોપર પ્લાનિંગ સાથેની મહેનત. તો તમે પણ ચોક્કસ બેસ્ટ પરિણામ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજના પોડકાસ્ટને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરી મળીશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જોડાયેલા રહો કેમેસ્ટ્રી બાય નિમેસર સંસ્થા સાથે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો.